હીરાભાઈ સોલંકીનું બિલ બાકી છે? જવાબ દો સાહેબ મને. હે તો અત્યારે ગામના કનેક્શન તમે કાપ્યા છે 5,000-10,000 રૂપિયાવાળા, એ કાપવાનો અધિકાર તમારી પાસે છે. આ કનેક્શન કાપવાનો અધિકાર છે કે નથી? ક્યારે જાણ કરી? ને અત્યારે બધાને જાણ કરી ને 6 વાગે તમે કનેક્શન બધાના કાપ્યા. આને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે? તો કપાણું કેમ નથી કનેક્શન હજી? ક્યારે? આજે એટલે ક્યારે? ટાઈમ આપો અમને. હવે તમે બધા સરકારના પૈસા ખાવાનું બંધ કરો. કોળી સમાજના દિગ્ગજ નેતા હીરાભાઈ સોલંકી ને બેબાક અંદાજમાં આપણે અનેકવાર જોયા છે. એના બેબાક અંદાજને લઈ અને અનેકવાર વાતો પણ કરી છે. પરંતુ હવે એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં હીરાભાઈ સોલંકીની દાદાગીરી દેખાઈ રહી છે. દાદાગીરીનો કિસ્સો સામે આવી રહ્યો છે. અમરેલીના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે યોગેશ બારૈયા, તેમને હીરાભાઈ સોલંકી વિરુદ્ધ નિવેદન આપ્યું છે અને તેમજ અપીલ કરી છે કે એમને હીરાભાઈ સોલંકીથી ખતરો છે અને એમને પોલીસ પ્રોટેક્શન 24/7 જોઈએ છે. શું એવું ભૂતકાળમાં બની ગયું હતું કે હીરાભાઈ સોલંકી યોગેશ બારૈયા માટે ખતરો સાબિત થઈ રહ્યા છે? અને શું એવી તો ભૂતકાળમાં વસ્તુઓ થઈ હતી કે હાલ એ વસ્તુઓ થઈ રહી છે કે જેનાથી યોગેશ બારૈયા છે એને કલેક્ટરશ્રીને આ રીતે નિવેદન કરવું પડ્યું? એક એક ફકરો વાંચીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ અને શું ચાલી રહ્યું છે અમરેલીમાં, રાજુલામાં યોગેશ બારૈયા અને તેમજ હીરાભાઈ સોલંકીની વચ્ચે ભૂતકાળમાં શું થયું હતું, અત્યારે શું ચાલી રહ્યું છે, બધું સમજાવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. હું જ્યોતિકા પંડ્યા છું. પત્રનો પહેલો ફકરો વાંચીએ તો એમાં કહેવામાં આવ્યું છે કે હું યોગેશ બારૈયા, જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ અમરેલી, રહેઠાણ લાઇટ હાઉસ જાફરાબાદ, અમરેલીના અરજી દ્વારા આપને કહેવા માંગી રહ્યો છું આ અરજી દ્વારા કે વર્ષ 2025માં રાજુલા જાફરાબાદના વિધાનસભા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મારા અને તેમજ મારા ઘર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે મારા સ્વર્ગવાસી પિતાજી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના ઉમેદવારમાં મોટું નામ ધરાવતા હતા. મારા સ્વર્ગવાસી પિતાજી છે એ ધારાસભ્યના દાવેદાર તરીકે હતા અને તેમજ તેના વેરઝેર રાખી અને મારી ઉપર હુમલો કરવામાં અને તેમજ મારા ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમજ મારા ઘર પર હીરાભાઈના જમાઈ ચેતન શિયાળ તથા બીજા અનેક લોકોએ હુમલો કર્યો હતો ને જેનાથી અમને ફરી એકવાર એવો ડર છે કે આવનારા સમયમાં હું પણ મારા પિતાજીની જેમ ધારાસભ્યના દાવેદાર તરીકે ઉચ્ચ સ્થાન ધરાવું છું અને સાથે જ આનાથી મને ભય છે કે ફરી એકવાર મને કે મારા ઘર પર જીવલેણ હુમલો ન થાય અને તેમજ મારા બંને ઘરમાં શાંતિ બનાવેલી રહે. એટલે હું તમને પોલીસ પ્રોટેક્શન માટે નિવેદન કરી રહ્યો છું. સાહેબ શ્રીને વિનંતી. પહેલા ફકરામાં એને ભૂતકાળ કહ્યો છે કે 2015માં જ્યારે યોગેશ બારૈયાના પિતાજી છે હતા એ સ્વર્ગવાસી થઈ ગયા છે હાલ તો, પરંતુ તે ધારાસભ્યના ઉમેદવાર તરીકે હતા અને તે એ સમય દરમિયાન તેમનું નામ પણ હતું. પરંતુ આ વિધાનસભાની જગ્યાને લઈ અને વેરઝેર રાખી અને તેમજ હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ છે તેમને તેમની ઉપર હુમલો કર્યો. તેમના પરિવાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર તેમને ડર છે કે આ વસ્તુ ન થાય, કારણ કે એ પણ એક કહેવાય કે મજબૂત ઉમેદવાર તરીકે પદ ધરાવી શકે છે તેવી વાત અહીંયા કરવામાં આવી છે ને એટલે તેમને આ સમગ્ર ઘટનાને લઈ અને હાલ પોલીસ પ્રોટેક્શન જોઈ રહ્યું છે. આ તો વાત થઈ ગઈ ભૂતકાળની. હું આમાંથી એવા જ ફકરા વાંચીશ જેનાથી તમને આખી જે ઘટના છે એ સમજાઈ જાય. હું તમને બીજો ફકરો વાંચીને બતાવીશ. એમાં એવું લખ્યું છે ગત 25/2/2026ના રોજ મારી ઓફિસમાં હાજર હોય ત્યારે PGVCLની કચેરી જાફરાબાદ દ્વારા જે વીજ બિલ બાકી હોય તેમાં લોકોને અરજી કરવામાં આવી અને જેમાં હીરાભાઈ સોલંકીનું પણ એક નામ હતું. PGVCLની કચેરીમાં હાજર રહેતા
જેટલા પણ અધિકારીઓ છે તેને રજૂઆત કરતા સાથે જ ફેસબુક પર એક પોસ્ટ કરવામાં આવી હતી મારા દ્વારા, તેને લઈ અને હીરાભાઈ સોલંકીએ તેમને ફોન કરતા ધમકી આપી છે ને સાથે જ એવું પણ કહ્યું છે મા બેન ઉપર ગાળો પણ ભાંડી છે. આવી વાત આ પત્રમાં કરવામાં આવી રહી છે. વીજ બિલ, લાઇટ બિલ હીરાભાઈ સોલંકીનું બાકી હશે, તેને લઈને પીજીવીસીએલની ઓફિસે તેમને અરજી કરવામાં આવી હશે અને એને લઈને જ યોગેશ બારૈયાએ તેમના ફેસબુક પર કોઈક પોસ્ટ કરી હશે. હીરાભાઈ સોલંકીએ તેમને ફોન કર્યો અને કહ્યું કે તમે મારી વિરુદ્ધ પોસ્ટ કેમ કરી છે, અને તેમજ આ જે યોગેશ બારૈયા છે તેમને એવું કહ્યું કે જી ના, મેં તમારા વિરુદ્ધ નથી કરી, મેં પીજીવીસીએલના અધિકારીઓને જગાડવા માટે આ પોસ્ટ કરી છે. પરંતુ હીરાભાઈ સોલંકીને એ વસ્તુ ના ગમતા તેમને તેમની મા બેન ઉપર ગાળો ભાંડી છે. આવી વાત આ પત્રમાં કરવામાં આવી રહી છે અને યોગેશ બારૈયા દ્વારા અહીંયા કહેવામાં આવી રહી છે. પરંતુ હીરાભાઈ સોલંકીનું વીજ બિલ બાકી કે નથી બાકી, આમાં કેટલું તથ્ય છે એ આપણને નથી ખબર. પરંતુ હું તમને એક એવો વિડીયો બતાવીશ જેમાં પીજીવીસીએલના અધિકારી છે એ હીરાભાઈ સોલંકીના લાઇટ બિલ, વીજ બિલને લઈને વાત કરી રહ્યા છે. સૌ પ્રથમ એ વિડીયો જોવો. વિડીયો જોતા તમને પણ સવાલ તો ઉઠશે જ. હીરાભાઈ સોલંકીનું બિલ બાકી છે, જવાબ દો સાહેબ મને. હે તો અત્યારે ગામના કનેક્શન તમે કાપ્યા છે 5-5, 10-10 હજાર રૂપિયાવાળા, એ કાપવાનો અધિકાર તમારી પાસે છે. આ કનેક્શન કાપવાનો અધિકાર છે કે નથી? ક્યારે જાણ કરી? ને અત્યારે બધાને જાણ કરી ને 6 વાગે તમે કનેક્શન બધાના કાપ્યા. આને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે તો કપાણું કેમ નથી કનેક્શન હજી? ક્યારે? આજે એટલે ક્યારે? ટાઈમ આપો અમને. હવે તમે બધા સરકારના પૈસા ખાવાનું બંધ કરો. આ પબ્લિકના જ પૈસા નહીં બેઠા છો તમે બધા. આવા જવાબ દેવાના તમારે. હાલી નીકળ્યા બધા. મોટા મોટા માણસોના પૈસા બાકી રાખવાના, નાના માણસોના કનેક્શન કાપી નાખવાના. કોને નથી કાપ્યા? બોલો તો ફાટેલો છે, બોલો. બાકી એમને હમણાં તો કહેતા તમે કે દિલ્હીથી અમારે આવે છે આ બધું. એમને હમણાં જ મને કીધું આનો બિલ નહીં લેવાનું, તમારે દિલ્હીથી આવ્યો સમાચાર મેસેજ આવ્યો તો હે દિલ્હીથી આમ જ હાલે કે ધારાસભ્યના પૈસા નહીં લેવાના. તો એમને અમને અહીંયા બેઠા બેઠા હમણાં પદાવો છો, અમને બેઠા બેઠા પદાવો છો સાહેબ. તમે અમને પદાવો છો કે અમારે ટાઈમ ટુ ટાઈમ કનેક્શન કપાય છે. અમારું કનેક્શન કાપી નાખ્યું, લોકોના કનેક્શન કપાઈ ગયા. તો આ કોઈ મૂળું આ ખેતી ખોટ મૂળી છે એમ કહો? આ કોઈ મોટા માણસ છે? એમએલએ છે તે હું એને એને આપવાની. નાના માણસોનો અધિકાર. એમએલએ બને જ ક્યારે? બને જ ક્યારે? પબ્લિકના મતથી. અને તમને પગાર અહીંયા કેનો ચૂકવાય છે ભાઈ? કેનો? કંપની નહીં, અમારા ટેક્સના પૈસાનો પગાર ચૂકવે છે. હો, એટલે આવા બધા તમે જવાબ દેવાનું બંધ કરો. ને પ્રમ દિવસે છે ને તૈયારી રાખજો. અહીંયા તમને ધરણા કરવાનું થાય ને તમને સસ્પેન્ડ કરવાનું થાય છે. ને આ ખામાખાટા વિસ્તારમાં ફલાણા સર્વે નંબરની અંદર ભૂતિયા કનેક્શન 10,000 આપ્યા છે. એના જવાબદાર કોણ છે? કોણ? જેને આપ્યા એટલે કેમ? કેમ તમે? એ તમારી જવાબદારી છે. એ કનેક્શન પણ કાપવામાં જલ્દી આવે, આ એટલું ધ્યાન રાખજો. હાલી નીકળ્યા બધાય. આપ સભે વિડીયો જોયો જેમાં હીરાભાઈ સોલંકીનું વીજ બિલ બાકી છે એવું એ ફોર્મમાં પણ દેખાય છે. અને તેમજ જે અધિકારી જે પીજીવીસીએલના છે તેમને પણ કહ્યું કે તેમને અરજી આપવામાં આવી છે. એટલે કોઈ માણસ સ્વાભાવિક રીતે પ્રશ્ન તો પૂછવાનો જ છે કે તમે બીજા 2-5 હજાર જેમના બાકી હોય તેના કનેક્શન કાપી આવો છો, તો જે ધારાસભ્યશ્રી છે તેનું ક્યારે કાપશો? આવી વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે. આગળ પત્રમાં જોઈ, આ તો મારો બતાવવાનો વિડીયો હતો, મારી પાસે આવ્યો હતો એટલે તમને બતાવવો એ ખૂબ અગત્યનો હતો. તમારા સુધી વાત પહોંચાડવી એ ખૂબ અગત્યની હતી એટલે બતાવ્યો. આગળ પત્રમાં વાંચીએ તો કહેવામાં આવ્યું છે કે આ બનાવો વચ્ચે મને મળેલ માહિતી મુજબ મુંબઈથી અરજીદાર 20 લોકો આવ્યા હતા એ સમય દરમિયાન, અને તેમજ આ સમગ્ર ઘટના બની ત્યારે હુમલા કરવાની વાત કરવામાં આવી હતી. સાથે જ જ્યારે આ ફોન આવ્યો હતો ત્યારે મને જીવલેણ હુમલાની ધમકી પણ આપવામાં આવી છે ને તેમજ મારી
જીવને ખતરો છે તેવી વાત અહીંયા કરવામાં આવી છે અને સાથે જ કહેવામાં આવ્યું છે કે આપ શ્રીને નમ્ર વિનંતી છે કે મારી અરજી તાત્કાલિક તપાસ કરવી અને તેમજ મને જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવા મહેરબાની કરશો. તો મેં આ વસ્તુ આખો પત્ર મેં તમને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ જેટલા પણ ફકરા હતા એ વાંચીને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સમગ્ર ઘટનામાં હીરાભાઈ સોલંકીનું કંઈક વીજ બિલ બાકી હશે તેને લઈને યોગેશ વારૈયાએ તેના ફેસબુક પર પોસ્ટ કરી. તેને લઈ અને હીરાભાઈ સોલંકીને ના પસંદ પડ્યું, ફોન કર્યો અને તેમજ આ ઘટના એટલે લખવામાં આવી કારણ કે ભૂતકાળમાં પણ જે યોગેશ બારૈયા છે તેમના પરિવાર સાથે હીરાભાઈ સોલંકીના જમાએ હુમલો કર્યો છે. આવી વાત આ પત્રમાં કહેવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં તર્ક વિતર્ક તો અનેક થઈ શકે છે, પરંતુ આ જેટલા પણ PGVCLની ઘટનાઓ સામે આવી રહી છે ને એમાં પણ હીરાભાઈ સોલંકીનું આ રીતે નામ આવ્યું છે. યોગેશ બારૈયા દ્વારા આ અપીલ કરવામાં આવી રહી છે અને તેમજ આ સમગ્ર ઘટનાને લઈને તેમની વિરુદ્ધ આ કલેક્ટરશ્રીને નિવેદન પણ આપવામાં આવ્યું છે. તમારું શું માનવું છે આ વસ્તુને લઈને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આ માહિતી અગત્યની હતી, તમારા સુધી પહોંચાડી છે. હીરાભાઈ સોલંકી, વીજ બિલ, PGVCL અને તેમજ યોગેશ બારૈયાના આ પત્રને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આવા જ અનેક વિડીયો તમારા સુધી પહોંચાડતા રહેશું એટલે તમે પણ માહિતગાર થાવ, પરંતુ તેની માટે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે. એટલે તમારા જમણા હાથેથી જમણી બાજુ સબસ્ક્રાઈબનું બેલ આઇકન બટન હશે એ પ્રેસ કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સાથે જ યુટ્યુબ, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો. હા, માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો કારણ કે લોકો આ જેટલું પણ વસ્તુઓ ચાલી રહ્યું છે એનાથી માહિતગાર થાય, તેમને પણ ખબર પડે ક્યાં શું ચાલી રહ્યું છે. સાથે જ લોકો પણ એ વિસ્તારથી આ ઘટનાઓથી માહિતગાર થતા રહે. ત્યાં સુધી રજા આપજો. ફરી એકવાર મળીશું આવા જ એક અદ્ભુત અલગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.